રાજ્યમાં ફરી સ્વાઇન ફ્લૂ કેસ H1N1 નોંધાતા ફટાફટ પડાયા છે અને આ દર્દીઓમાં સિવિલ સારવારમાં આપવામાં આવી રહી છે. ઉપરાંત કોરોનાના નવા 2 કેસ સામે આવ્યા છે કે જેમને સારવારમાં સિવિલ સારવાર ચાલી રહી છે. આ કોરોના કેસ દર્દીઓ યુવાનમાં જે 40 વર્ષની ઉંમરમાં જ્યારે બીજા દર્દીઓ મહિલા 40 થી 75 વર્ષની. રાજ્યમાં H1N1ના કેસ સાથે ફરી એકવાર કોરોનાએ દસ્તક દીધી તેની સારવાર સિવિલ નોંધાતા સારવાર ફટાફટ 5 દર્દીઓને સારવાર કરાયો હતો. 4 દર્દીઓ દાખલ થઈ 4 દર્દીઓના 48 વર્ષથી 63 વર્ષ સુધીના, 3 દર્દીઓને આ ગુજરાતમાં, 1 દર્દીઓને મધ્ય પ્રદેશનું, 4 દર્દીઓને 1 દક્ષિણ પ્રદેશમાં, 2 દર્દીઓને સારવાર સિવિલ દાખલ કરાયા અને મોરબીમાં ડિજિટલ 1 થી 40 વર્ષના પુરુષો, બીજી 75 વર્ષની મહિલાઓનો સામાન્ય ઓક્સિજન રિકવરી ક્ષમતાનો પણ હાઉસ હતો. અંતિમ સંસ્કારો માટે આ જગ્યા મળી રહી નહીં હતી. કોરોના લોકો માટે પોતાનો એક સ્વગામનો ગુમાવ્યો હતો ત્યારે ફરી કોરોનાની એન્ટ્રી કરી હતી. હાલમાં બેવડી ઋતુના કારણે આ વાયરસ ઇન્ફેક્શન ફેલાયું હતું અને ગરમીની અસર લોકોને શ્વાસ પર થઈ રહેલી અસરને અમદાવાદમાં ઝાડા, ઉલટી, ચક્કર સહિતના કેસોમાં વધારો, હોસ્પિટલમાં અને સપ્તાહ દરમિયાન દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.